મિત્રો ચેપ્ટર 2 માં આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટરમાં અગાઉ આપણે કેપેસિટન્સમાં અગાઉ આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન વિશે ભણી ગયા છે. હવે આપણો જે મેઇન ટોપિક છે તે આવે છે કેપેસિટન્સ, બરાબર છે. અને કેપેસિટન્સમાં પહેલો ટોપિક છે કેપેસિટર. ઓકે મિત્રો, ઘણા બધાને કેપેસિટર અને કેપેસિટન્સમાં કન્ફ્યુઝન હોય છે. તો કેપેસિટર શું છે? તો કેપેસિટરને જો હું ટૂંકમાં કહું તો આ છે વિદ્યુત ભારને સંગ્રહ કરવાનું ડિવાઇસ, બરાબર છે, અથવા તંત્ર. વિદ્યુત ભારને સંગ્રહ કરવાનું તંત્ર છે ને, એને આપણે કેપેસિટર કહીએ છીએ, બરાબર છે. ઇન શોર્ટમાં આટલું તમારે યાદ રાખવાનું છે. વિદ્યુત ભારને સંગ્રહ કરવાનું જે ડિવાઇસ છે તેને કેપેસિટર કહીએ છીએ. અને આ કેપેસિટન્સ જે છે, બરાબર છે, તો આ જે કેપેસિટર જે છે, આ જે ડિવાઇસ છે એ કેટલું વિદ્યુત ભાર સંગ્રહ કરી શકશે તેની ક્ષમતા છે, તેને આપણે કહીએ છીએ કેપેસિટન્સ, બરાબર છે. સારું, હવે આપણે વિગતવાર જોઈએ આમાં થાય છે શું. તો આપણે જોયું હશે કે કોઈ પણ એક વિદ્યુત ભાર હોય, એ વિદ્યુત ભારને જ્યારે તમે કોઈ પણ જગ્યાએ મૂકો એટલે તે પોતાનું વિદ્યુત ક્ષેત્ર બનાવશે, એનો એક વિસ્તાર બનાવશે, બરાબર છે. અને આ જે વિસ્તાર છે, આ વિસ્તારમાં કોઈ બીજો વિદ્યુત ભાર જો આવવાનો પ્રયત્ન કરે તો તેના વિરુદ્ધ જો એ પ્લસ હશે તો બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગશે, બરાબર છે. બંને પ્લસ હશે તો અપાકર્ષણ લાગશે, અને જો એક પ્લસ અને એક માઇનસ હશે તો આકર્ષણ લાગશે. આ જે બળ છે, બરાબર છે, આ બળના કારણે એનો એક વિદ્યુત ક્ષેત્રનો વિસ્તાર બને છે. અને આ વિસ્તારમાં ધારો કે મારી પાસે આ રીતથી કોઈ એક ધાતુની પ્લેટ છે, એના ઉપર મેં પ્લસ વિદ્યુત ભાર રાખ્યા છે, બરાબર છે. હું આના ઉપર હજુ વિદ્યુત ભાર રાખું એટલે આ મારો સુવાહક જે છે વિદ્યુત ભારથી ભરાઈ જશે અને આનું આ રીતથી વિદ્યુત ક્ષેત્ર બનશે, બરાબર છે. વર્તુળાકાર ત્રિજ્યાવર્તી હોય છે, તમે જાણો છો વિદ્યુત ક્ષેત્ર. આ વિદ્યુત ક્ષેત્ર જે છે, જ્યારે આમાં મારે કોઈક બીજા કણને લાવવો હોય, બરાબર છે, ત્યારે તેના વિરુદ્ધ કાર્ય કરવું પડે છે, તમે એવું જાણો છો, બરાબર છે. અને આ કાર્ય જે છે, વિરુદ્ધ કરવું પડતું કાર્ય, તેને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. સેમ વસ્તુ આ જ કોન્સેપ્ટ કેપેસિટરમાં ઉપયોગ થાય છે. સમજો મિત્રો, પહેલા તો કેપેસિટરની પ્રોપર વ્યાખ્યા શું છે તે જાણી લઈએ. તો કેપેસિટર એ, બરાબર છે, એકબીજાથી અલગ અલગ રાખેલા, બે વચ્ચે થોડી જગ્યા હોય. જો અહીં આગળ દેખાય છે તમને, આ સુવાહક 1 છે, આ સુવાહક 2 છે, બે વચ્ચે જગ્યા છે જેમાં અત્યારે હવા છે, બરાબર છે. કેપેસિટર એ એકબીજાથી અલગ રાખેલા અને એકબીજાથી પાસે ગોઠવેલા છે, અલગ પણ એકબીજાને નજીક રાખ્યા છે, બરાબર. તેવા સુવાહકથી બનતી રચના, જેમાં આ શબ્દ ખાસ આવવો જોઈએ, જેમાં વિદ્યુત ભાર અથવા વિદ્યુત ભારની ઉર્જાનો સંગ્રહ કરવામાં આવે છે, તેને આપણે કેપેસિટર કહીએ છીએ, બરાબર છે. આપણે કેપેસિટર, મિત્રો યાદ રાખજો, આ વ્યાખ્યા જેવું મૂલ્ય તે કેપેસિટરની છે. ચાલો, હવે મેં તમને કહ્યું એ પ્રમાણે તમે એક સુવાહક ઉપર, આ મેં સુવાહક લીધો છે, તેના પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે મિત્રો, પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. અને બીજો જે સુવાહક 2 છે એના ઉપર માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે, બરાબર છે. તો સ્વાભાવિક વસ્તુ છે, આ પ્લેટ ઉપર મારે ધારો કે અહીંયા આગળથી કોઈ વિદ્યુત ભાર લાવવો હોય, બરાબર છે, તો મારે અહીંયા આગળ આ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના વિરુદ્ધ કાર્ય કરવું પડે. આને મારે જો અહીંથી અહીં લાવવો હોય તો પણ કાર્ય કરવું પડે, આને મારે અહીંથી આમ લઈ જવું હોય તો પણ કાર્ય કરવું પડે. આને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. જે પ્રથમ સુવાહકનું વિદ્યુત સ્થિતિમાન V1 છે અને બીજા સુવાહકનું વિદ્યુત સ્થિતિમાન V2 છે. ઓકે, ચાલો, આ થઈ આપણી આકૃતિ. હવે મિત્રો તમે સમજો, કેપેસિટરમાં આપણું જે વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર છે, તે પ્લસ ક્યુ થી માઇનસ ક્યુ તરફ હશે. આ બાજુમાં વિદ્યુત ક્ષેત્ર હશે. ઓકે, જે વિદ્યુત ભાર ક્યુના, આ કુલ વિદ્યુત ભાર ક્યુના સમપ્રમાણમાં હોય છે. અને આપણે આમ પણ જાણીએ છીએ E = KQ/R². R એટલે બે વચ્ચેનું અંતર. અત્યારે હું લઈ લઉં
બરાબર છે. ક્યુ એટલે કુલ વિદ્યુત ભાર આના ઉપરનો, અને આર એટલે અહીંથી આ અંતર. તો આ અંતર તો ફિક્સ છે, કે પણ અચળ છે, માટે ઈ ચલે છે ક્યુ આ આપણે જાણીએ છીએ. હવે મિત્રો સમજો, તમારે વિદ્યુત ભારને, બરાબર છે, આ વિદ્યુત ભાર માઇનસ ક્યુ છે તેને, જો મિત્રો અહીંયા પ્લસ અને માઇનસ હોવાથી એકબીજા વચ્ચે આકર્ષણ બળ લાગશે, એટલે આ માઇનસ ક્યુ વિદ્યુત ભારને કુદાડીને તમારે અહીં લઈ જવો છે. એટલે માઇનસ ક્યુ ને તમારે પ્લસ ક્યુ પર લઈ જવો છે. ઓકે સર, સેજ કેમેરા ઓન કરી દો. માઇનસ ક્યુ ને તમારે પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર લઈ જવો છે. આવે છે ને? ત્યારે સમજો મિત્રો અહીં આગળ સુવાહક 2 પરથી સુવાહક 1 પર લઈ જવા માટે કોઈ વિદ્યુત ભાર હોય એને સુવાહક 2 પરથી સુવાહક 1 પર લઈ જવા માટે વિદ્યુત ભાર, એક વિદ્યુત ભારને લઈ જવું તો વિદ્યુત ભાર દીઠ કરવું પડતું વિદ્યુત ક્ષેત્રના વિરુદ્ધ કાર્ય જે છે તેને આપણે વિદ્યુત સ્થિતિમાન V કહીએ છીએ મિત્રો. બરાબર છે? તો આ વિદ્યુત સ્થિતિમાન, બરાબર, આ વિદ્યુત સ્થિતિમાન V એ વિદ્યુત ભારના સમપ્રમાણમાં હોય છે. આ કોન્સેપ્ટ થોડો સમજી લો તમે. ધારો કે મારી પાસે આ જે વિદ્યુત ભાર છે ને, હું એક જ કોઈ પ્લેટ લઉં છું આવી, બરાબર છે. આ પ્લેટ ઉપર મેં આ રીતથી વિદ્યુત ભાર મૂક્યા છે. તો મારે હવે અહીંયા આગળ એક વિદ્યુત ભાર અહીંથી અહીં લાવવો છે, બરાબર છે. એક વિદ્યુત ભાર અહીંથી લાવવો છે તો આના વિરુદ્ધ જે કાર્ય કરવું પડે ને, અત્યારે 1 2 3 4 5 6 7 વિદ્યુત ભારના લીધે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું તેના વિરુદ્ધ કરવું પડે. ઓકે, હવે ધારો કે હું 7 ના બદલે બીજા 3 વિદ્યુત ભાર અહીંયા આગળ એન્ટર કરું છું, 1 2 અને 3. ક્લિયર? એટલે થાય શું? વિદ્યુત ભારને વધાર્યા એટલે વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય વધશે. ક્યુ વધ્યા, બરાબર છે. આ ક્યુ વધવાથી E નું મૂલ્ય વધશે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધ્યું એટલે તમારે આના વિરુદ્ધ કરવું પડતું કાર્ય વધશે, W વધશે, બરાબર છે. આના વિરુદ્ધ કરવું પડતું કાર્ય વધ્યું એટલે તમને આઈડિયા આવ્યો વિદ્યુત સ્થિતિમાન પણ વધે, બરાબર છે. એટલે હું ટૂંકમાં એવું સમજાવું, જેમ વિદ્યુત ભાર વધે તેમ વિદ્યુત સ્થિતિમાન પણ વધે છે. એટલા માટે અહીંયા આગળ તમે સમજી શકો છો, બરાબર છે. એટલા માટે તમે અહીંયા આગળ સમજી શકો છો કે વિદ્યુત ભાર એ વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય છે. ક્લિયર? વિદ્યુત ભાર તેના સમપ્રમાણમાં હોય છે વિદ્યુત સ્થિતિમાનના. હવે મિત્રો તમે સમજો, આ ચલે છે અચાનક મારે દૂર કરવું હોય, આ ચલે છે ને દૂર કરવો હોય તો એક અચળાંક મૂકવો પડે, તે અચળાંકનું નામ C છે, બરાબર છે. એટલે Q = CV અને આ C એટલે આપણા કેપેસિટરનું કેપેસિટન્સ, કેપેસિટન્સ. ક્લિયર મિત્રો? તો હવે કેપેસિટન્સ એટલે શું ખબર પડી? વિદ્યુત ભાર Q અને બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર છે, બંનેના ગુણોત્તરને કેપેસિટન્સ કહે છે. ક્લિયર? સુવાહક પ્લેટ પરના વિદ્યુત ભાર અને તે બે સુવાહક વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ગુણોત્તરને આપણે કેપેસિટન્સ કહીએ છીએ. ઓકે, એકદમ સરળ ભાષામાં કહું તો કેપેસિટન્સ એ ગુણધર્મ છે. જ્યારે કેપેસિટર જે છે ને તે એક ડિવાઇસ છે, એક તંત્ર છે, બરાબર છે. અને કેપેસિટન્સ એ ગુણધર્મ છે જે દર્શાવે છે કેટલો વિદ્યુત ભારનો, જે દર્શાવે છે વિદ્યુત ભારનો સંગ્રહ, બરાબર છે. ઓકે, આ ક્લિયર થઈ ગયું ભાઈ. Q/V અથવા Q અને V ના ગુણોત્તરને કેપેસિટન્સ કહે છે, અથવા કેપેસિટન્સ એ ગુણધર્મ છે જે દર્શાવે છે કે કેપેસિટર કેટલો વિદ્યુત ભાર સંગ્રહ કરી શકશે. સારું, હવે મિત્રો બધાને આમ નોર્મલી આ ઇક્વેશન જોવો એટલે એટલું યાદ રહી જાય કે ભાઈ આ C જે છે એનું મૂલ્ય Q અને V ના ઉપર આધાર રાખતું હશે, બરાબર. MCQS નો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કેપેસિટન્સનું મૂલ્ય તેના ઉપર આધાર રાખે છે, અને એમાં ઓપ્શન હશે જ મિત્રો
વિદ્યુત ભાર, વિદ્યુત સ્થિતિમાન, અને તમે ઇક્વેશન યાદ આવી જાય એટલે તમે Q પર આધાર રાખે એવું લખી જ દેશો, પણ આ વાત ખોટી છે મિત્રો. બરાબર છે? યાદ રાખજો, ખાસ MCQs માટે મોસ્ટ આઈએમપી C નું મૂલ્ય છે એ Q અને V. બરાબર છે? Q અને V ના મૂલ્યથી સ્વતંત્ર છે, એટલે આ બંને ઉપર આધાર રાખતું નથી. કારણ કે જો ભાઈ C અને V નો ગુણોત્તર તો અચળ છે. બરાબર છે? C અને V નો ગુણોત્તર તો Q અને V નો ગુણોત્તર તો અચળ છે, જેને આપણે C કોન્સ્ટન્ટ કહ્યા છે. બરાબર છે? આ બેનો ગુણોત્તર અચળ રહેતો હોવાથી C નું મૂલ્ય આ બંને ઉપર આધાર રાખતું નથી. તો તેના ઉપર આધાર રાખે છે. હવે મિત્રો સમજો, તમારી પાસે કોઈ એક બાલટી છે આ રીતથી, ત્યાં શેની જરૂર છે નહીં, અહીંયા આગળ ક્લિયર? શેની એકનો આકાર. ઓકે, હવે તમારે આમાં પાણી ભરવાનું થાય 10 લીટર. બરાબર? પહેલા 5 લીટર ભરીએ છીએ તો આટલું ભરાય છે. જ્યારે આમાં પાણી ભરવાનું થાય તો 5 લીટર આટલું જ ભરાય છે. બરાબર છે મિત્રો? સમજો, હવે હું બીજું 5 લીટર એડ કરીશ ને તો આ અહીં પહોંચી જશે. જ્યારે આ કરું ને, બરાબર છે, 10 બીજું +5 એડ કરું ને તો 5 છે 5 10 આટલું થશે. જ્યારે 10 અહીં આગળ આટલું જ થાય છે. એટલે કેપેસિટરમાં પણ એવું છે, તે તેના પરિમાણ એટલે એની જે સાઇઝ જે છે એના ઉપર આધાર રાખે છે. બરાબર છે? તે તેના પરિમાણ પર, મતલબ કે બે પ્લેટ વચ્ચેનું અંતર, એની ઊંચાઈ, બરાબર છે, તેના ઉપર આધાર રાખે છે. તેમાં જે મટીરિયલનું બન્યું છે, બરાબર છે, જેને આપણે ડાઇલેક્ટ્રિક કહીએ છીએ, એ ડાઇલેક્ટ્રિક મટીરિયલ જે છે એના ઉપર આધાર રાખે છે. આ ખાસ યાદ રાખવાનું છે. ઓકે મિત્રો, કેપેસિટર જે છે, આ કેપેસિટર એ કેટલું સંગ્રહ કરશે તેને આપણે કેપેસિટન્સ કહીએ છીએ. આ કેપેસિટન્સનો એકમ જે છે એ ફેરાડે છે મિત્રો. શું છે મિત્રો? ફેરાડે, F. ક્લિયર? અથવા તો આ જે છે આના ઉપરથી તમે કુલમ્બ ભાગ્યા વોલ્ટ, કુલમ્બ બાય વોલ્ટ પણ લખી શકો છો. બીજું એક મોસ્ટ આઈએમપી ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાયું છે. બરાબર છે? આનું પારિમાણિક સૂત્ર શું છે? તો C = Q/V લખાય. બરાબર છે? અને આ V બરાબર તમને યાદ હશે W/Q. V = W/Q યાદ હશે. આ Q ઉપર જશે તો Q²/W થશે. થાય ને મિત્રો? બરાબર છે? આ જે છે આવું થાય, Q²/W. ઓકે, Q = Q એટલે વિદ્યુત ભાર, એનું પારિમાણિક સૂત્ર છે A1T1 અને સ્ક્વેર હોવાથી A²T² થશે. નીચે W એટલે કાર્યનું પારિમાણિક સૂત્ર છે M1L2T-2. બરાબર છે? M1L2T-2. આને આપણે ઉપર લઈ જઈએ તો M-1 થશે, L-2 થશે, T આ -2 ઉપર જશે તો T4 થશે, 2 + 2 4 થશે, અને A2 થશે. બરાબર છે? A2 થશે. આ ખાસ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. M1 L2 T4 A2. બરાબર છે? હવે મિત્રો સમજો, આ જે કેપેસિટર આપણે સમજ્યા, એ કેપેસિટરમાં આની વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે. આ થિયરી આવું પૂછે કેપેસિટર એટલે શું અને કેપેસિટર સમજાવો તો આની વ્યાખ્યા, આ ઇક્વેશન યાદ રાખવાનું થાય છે. કેપેસિટન્સની વ્યાખ્યા શેના ઉપર આધાર રાખે છે, એકમ એનો યાદ રાખવાનું છે, અને પારિમાણિક સૂત્ર યાદ રાખવાનું છે. બીજી વસ્તુ, હવે ફરી એક વખત તમને કહું છું, કેપેસિટર એટલે શું આ પ્રશ્ન પૂછાય તો તમારે ખાસ યાદ રાખવાનું. એવું નહીં કે પંખામાં જે સફેદ કલરનો લઠ્ઠો આવે છે કેપેસિટર, એવી વ્યાખ્યા ના હોવી જોઈએ. હવે તમારી વ્યાખ્યા હોવી જોઈએ કે બે સુવાહકો છે, એ બે સુવાહકોની વચ્ચે વિદ્યુત ભારને સંગ્રહ કરવા માટે જે ડિવાઇસ વપરાય છે એને કેપેસિટર કહેવાય છે. બરાબર છે? આ કેપેસિટરનો એકમ કેપેસિટન્સ છે. બરાબર છે? કેપેસિટર જે વિદ્યુત ભારનો સંગ્રહ કરે છે ને, તે ક્ષમતાને આપણે કેપેસિટન્સ કહેવાય છે, અને કેપેસિટન્સનો એકમ ફેરાડે છે. બરાબર છે? આ યાદ રાખવાનું છે. ચાલો, કોઈ ડાઉટ હોય તો પૂછજો, અને ના ખબર પડે તો વિડીયો સ્ટોપ કરો, રિવાઇઝ કરો, ફરીથી જુઓ. હજુ ના ખબર પડે તો અમે છે જ, અમને પૂછો. ચાલો, થેન્ક યુ.